આજે પરદાન બોલાવે દરજી આવજો રે આવો તમે રાજે દરબાર રાજમાં પડ્યું તમારું કામ પરદાન બોલાવે દરજી આવજો રે આજે પરધાન બોલાવે દરજે આવે અરે એ આવ્યા રાજ રે દરબાર રાજમાં સુરે પડ્યા મારા કામ પરધાન બોલાવે દરજે આવે અરે અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ તને મહારાજા બોલાવે અરે મહારાજાને પ્રણામ મહારાજા અત્યારે બોલાવવાનું કારણ અરે દરજી તને બોલાવવાનું એટલું જ કારણ કે લ્યો આ કાપડ અને અમારા કુંવરો માટે ઘોડીલા તૈયાર કરી દેજો કાલ સવાર સુધીમાં. અરે આ મહારાજા અત્યારે દિવાળીની સીઝન છે ને કામ ધમ ધોકાર હાલે તે પણ હાલતું હોય છે. આ ઘોડીલો તમારે 4-5 દિવસ થાય ઘોડીલા વગર કુંવર ભૂખ્યા ના રહી શકે. પેલા ઘોડીલા અને પછી દૂધ. ભલે મહારાજા તો કાલ સવાર સુધીમાં તૈયાર કરી દેજો. પ્રધાનને મોકલી દેજો બહુ સારું. અરે આ આખું હીર ચીરનું ભરેલું કાપડ મેં મારી જિંદગીની માલિપાર પહેલી વખત જોયું હોય તો મારી દર્જણે ક્યાંથી જોયું હોય તો લાય મારી દર્જણને બોલાવું. આજ દરજી બોલાવે દર્જણી આવજે રે આજે આપણે દુકાને આજે ભાડાની દુકાને આજે દરજી બોલાવે દર્જણી આવજે રે આજે દરજી બોલાવે દર્જણે આવ્યા રે આવ્યા આપણે દુકાને આવ્યા દરજીની દુકાને આજે દરજી બોલાવે દર્જણે આવ્યા રે અરે દરજી અત્યારે મને બોલાવવાનું કારણ હા આમ હોય અત્યારે આ દિવાળીનું આ નવું વરા ને લુગડા સીવડાવવા માણસો આવે તો દુકાને આવવું ન પડે. પણ તમે કોઈ બધી વાત સાચી પણ તમે જે ઓલા ગાજ બટન એવું કરવા આપ્યું હતું ને એ ગાજ બટન એવું કરતી હતી ઘરે તૈયાર થઈ ગયું હા એ બધું તૈયાર કરી નાખ્યું જરાક લેવા આવવાનું. હા હા વાંધો નહીં બોલો અત્યારે શું કામ પડ્યા મારા દર્જણ હું રાજમાં ગયો તો હા કાપડ આપ્યું છે આખું હીર ચીરનું ભરેલું મેં મારી જિંદગીમાં પહેલી વખત જોયું એવું કાપડ છે. એવું હા તો તમે પહેલી વખત જોયું તો મેં તો જોયું જ ન હોય ને. તને કાપડ બતાવવા નથી તારે ચા બનાવવા જવાનું છે. લે અરે આનો ઘોડીલો સીવવાનો છે. એવું હા ચમ ઘોડીલો અત્યારે સવારે પ્રધાનજી લેવા આવવાના છે. હા હા તો તમારે ચા પાણી જો મારી ક્યાંય બનાવડાવવા હોય ને તો કાપડ તો મને જોવા દેવું જ પડશે. કાપડ જોવા ન દઉં. આ કાપડમાં તું મોઈ જા. એવું ન હોય તમને પા વિશ્વાસ જ ન આવે બૈરા જાત ઉપર. બૈરા ઉપર વિશ્વાસ જ ન કરે. એટલે ચા પાણી પીવા હોય ને તો કાપડ જોવા દેવું પડે. હારે મારે કાપડ દેવું ના દેવું મારે મારજે મારો નામ રસિક લાલ દરજે એ તમાર કાપડ
મરજી હે તમાર લોજે જમવાની ઘણી મરજી મારે ઘરે જવાની ઘણી મરજી. નીકળો. અલા દરજી બૈરાનું કીધું કરો નકર ચા પાણી વગરના રહેશો. હા તારે સજ્જન એક શરત કાપડ આપું. બોલો. આમ આપું ને આમ પાછું. હા તમ તારે કેવું જ હોય. હમ? હા જોઈ ન લીધું. આ મારો બટો દરજી હજી માનશે જ નહીં. આને શેણાના ઝાડ ઉપર ચડાવું. ચડાવો. હે મારો દરજી ગુલાબનો ગોટો ગોટો એનો મુંબઈ પડાવું ફોટો. અરે સજ્જન નાનેથી થયો ઘરમાં મોટો મોટો હજુ વાળો નથી મારો મોટો. હે દરજી બાબલાના હાથમાં હુડો હુડો મારો દરજી લાગે બહુ રૂડો. અરે મારા બાબલાના હાથમાં ચમચી ચમચી મારી દર્જનની વાત બધી અમથી. તમારા બાપાએ તમારો ફોટો ન પડાયો હું કહું મારે હારે હાલો મુંબઈ જઈને ફોટો પડાવું. તું આમથી વાતું કરે. આમથી વાતું ન હોય. સાચું મુંબઈ લઈ જઈ. હા હા ન હોય. તારે આમ પછી ફોટો પડવાનો. આમ હા શું વાત છે. તારે એવું હા લાવો કાપડ હાલો હવે માની જાઓ. હમણાં આ મીઠાઈમાં હે ને એન્જિન આવી રહ્યું છે. અરે દરજી હા હા કાપડ હે હીર ચીર નું હો. છે જ ને. હા હા આપણે એક વાત માનવી પડશે. શું શું બનાવવાનું આમાં આપણે રામાપીર નો ઘોડેલો બનાવવાનો છે. અને જેટલું છે કાપડ કાપડ છે સવાવાર. હવાવાર. તો આમ જો હા એક આપણો કબજો બનાવી દો ને તો જય ચા ઈ. પાણી સમજો અહીંથી મંગાવું જુનાગઢ થી. ઈ રેવા દે આ ભાડાની છે ઈ જશે. શું દુકાન નો જાય. તમે મારું જ કીધું માનો. કેટલા કે આ કીધું કાપડ કાપડ છે સવાવાર. એવું હા અને ઘોડો બનાવી દેવાનો હમેથી. હા તો મારી વાત માનો હમ. એક વારનો આપણો કબજો સીવો હમ. પછી પા વાર વધે ને એનું ઘોડા માટે ખોળિયું બનાવવાનું. દરજી રાજનું કાપડ છે. પણ મારી વાત તો સાંભળો પેલા. સાંભળ્યા વગર બોલ બોલ જ કરે વચ્ચે પેલા. સાંભળી નીકળી જાય અહીંયા લેકિન મારે. પણ પછી આપણે ઓલા ગાભા રહ્યા ને હા. ઈ ઓલા ઘોડાનું ખોળિયું બનાવીને એમાં ભરી દેવી અને કમ્પ્લીટ થઈ જાય. આ કોને ખબર રાજાના પ્રધાન ને ઓલા કોઈને. હવાર પ્રધાનજી આવે ને તો ઘોડો આપી દેવાનો. આ હું આજ દે સમદાર બરોબર બરોબર. આવું કમ્પ્લીટ ને આપણું. હાર હાલો માપ લઈ લો. આજ લેવાનું. આયથી. આટલો કબજો હોય. થોડું ગેઠે જાવ દો થોડું ગેઠે. કબજો સીવો છે ગ્રાઉન્ડ સીવું. લો પકડી રાખો થોડું ગેઠે જાવ દો. ના ના ઓલા કાણે હાજી હેઠે તથાસ્તુ. આ શું કર્યું. આશીર્વાદ તો આપ્યા. મેં તો માપ લીધું. માપ એવડી કોઈ લે. હારું કબજો સી નાખું છું. હા ફટાફટ ચા. અરે તરત મોકલાવું. અને પ્રધાન આવે ને એટલે મને કહેજો હું દઈ દઈશ. રાજાના પ્રધાનને ના ખબર પડે કે આમાં ઘોડો કઈ રીતે એમને બનાવ્યો હો. અને તમે ચિંતા ના કરતા હું સામે બેઠી જ છું. આજે હીરા ચીરના કાપડ દરજી વેતર રે. એ હૈયે મને હરખન માય, હૈયે મને હરખન માય. હીરા ચીર
મનડા ચોરાણા કબજો જીવ્યો રે આય મને હરકન માય મને હરકન માય ધીરા ધીરના કાપડ દરજી લે તર રે કાદરજી ઘોડીલો તૈયાર થયો. અરે પ્રધાનજી ઘોડીલો તો તૈયાર છે પણ કાન પૂછડી વાંકા છે રસ્તામાં સીધા કરતા જજો ભલે. પ્રધાનજી મારું ઇનામ રાજમાં આવીને લઈ જજે. બહુ સારું લો માતાજી. સતી હા સ્વામી. પેલા બંને કુંવરોને દૂધડા આપજો અને પછી ઘોડેલો કહેજો આપજો અને પછી કહેજો કે દૂર દૂર સુધી ખેલાવા ના જાય, રાણીએ ચોક સુધી જ ખેલવે. બહુ સારું. આજે પીવો રે વિરમદેવ દૂધડા રે તમાર માતાજી પાય તમાર માતાજી પાય પીવો રે વિરમદેવ દૂધડા રે આજે પીવો રે રામદેવ દૂધડા રે તમાર માતાજી પાય તમાર માતાજી પાય પીવો રે રામદેવ દૂધડા રે રામદેવ લો આ ઘોડી લો. આ રાણીયાલ ચોક સુધી ખેલવજો, બહુ દૂર સુધી ના જાતા અને જલ્દી પાછા આવજો. યજ માતા શ્રી ગુણલો યમને સોંપ્યો રે મારે લીલે ઘોડે સવાર થાઉં મારે લીલે ઘોડે સવાર માતા શ્રી ઘોડલો અમને સોંપ્યો રે યાદે પેલી રે સવારે રામદેવ યમને સોંપે કે થાઉં માર લીલે ઘોડે સવાર થાઉં માર લીલે ઘોડે સવાર પેલી રે સવારે રામદેવ યમને સોંપે
આજે પૂછશે રે આજે વીરમદેવ બોલાવે પરધન આવજો ને આવો તમે રાણીયલ ચોકમાં આવો તમે રાણીયલ ચોકમાં વીરમદેવ બોલાવે પરધન આવજો ને અરે વિરમદેવજી હાલ મને રાણીયલ ચોકમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી અમે બંને ભાઈ ઘોડીલો ખેલવતા હતા અને રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશને માર્ગે ચાલ્યા ગયા છે તો હાલને અમારા પિતાશ્રીને જાણ કરો ભલે વિરમદેવજી તમે રાજ તરફ ચાલતા થાઓ હું જાણ કરી દઉં બહુ સારું આજે પરદાન બોલાવે મારા જયાવજો રે આવો તમે રાણીયલ ચોકમાં આવો તમે રાણીયલ ચોકમાં પરદાન બોલાવે મારા જયાવજો રે અરે હા પ્રધાન. અરે મહારાજા ગજબ થઈ ગયો અરે પ્રધાનજી વાળી શાનો ગજબ થઈ ગયો. અરે મહારાજા કાપડનો ઘોડીલો રામદેવજીને લઈને આકાશના માર્ગે ચાલ્યો ગયો અરે ના હોય પ્રધાનજી. હા મહારાજા સાચી વાત છે મારા પ્રભુજીએ તો મને દ્વારકાની અંદર હાથવાત વચન આપ્યું હતું અને કીધું હતું કે હું પાપીઓનો સંહાર કરીશ, ભૈરવા નામના રાક્ષસને મારીશ, ધર્મની સ્થાપના કરીશ. એમણે કીધેલા વચન મુજબ તો હજી બધું જ કાર્ય બાકી છે અને મારા પ્રભુ આપણી સાથે આવું ક્યારેય ના કરે. પ્રધાનજી મને તો આમાં દરજીનું કપટ હોય એવું લાગે છે, તો હાલને હાલ તમે દરજીને બોલાવો. ભલે મહારાજ આજે પરદાન બોલાવે દરજે આવજો રે આવો તમે રાજે દરબાર રાજમાં પડ્યું તમારું પરદાન બોલાવે દરજે આવજો રે આપો હોય તો આપો, મારે ઘરે જાવું છે. મારે દર્શન જુએ વાટ બબલો રડી કાઢે રાત. અરે હા દરજી, હા હોય તો આપો, મારે ઘરે જાવું છે. હા દરજી. બોલો દરજી. અરે મહારાજા મારું ઇનામ. અરે દરજી, ઇનામ તો તને જરૂરથી મળશે, પણ પેલા એ તો કહે કે કાપડના ઘોડેલાની અંદર શું કરામત કરી હતી કે અમારા નાના એવા કુંવરને લઈને તે આકાશના માર્ગે ચાલ્યો ગયો. અરે મહારાજા મેં કોઈ કાપડની માલપા કરામત કરી નથી અને મને એવું આવડતું પણ નથી. આવો ખોટો આરોપ ના ચડાવો મારી ઉપર. દરજી, તારી પાસે સમય છે, સાચું બોલી જા. અરે મહારાજા હું કોઈ એવો તંત્ર મંતરનો જાણકાર નથી કે આવા કપટ કરું. તું સાચું બોલે? હા હજી કહું છું તારી પાસે સમય છે, સાચું બોલી જા. અરે મહારાજા આવો ખોટો આરોપ ના ચડાવો. પ્રધાનજી, રાજા આ દરજી આમ નહીં માને, એને જેલમાં પૂરો ને હંટરના માર મારો. ભલે મહારાજા હાલે દરજી જેલમાં શું ચોરી કરી હે બોલ અરે
અરે પ્રધાનજી મેં કાંઈ ચોરી કરી નથી. સાચું બોલ સાચું. સાચું જ બોલું. હમણે સિપાહીઓ આવશે તો વારો પાડી દેશે તારો. સાચું બોલ. સાચું જ બોલું. આપણે સાચું કોઈ કે? ચોરી કરી જ નથી. રે સિપાહીને બોલાવા દે મને. સિપાઈ હાજર હો. બોલો પ્રધાનજી. આ દરજી ચોરી કરી છે દરજી. એલા દરજી, હું અડધી રાતે હું તો તારા નામનો કેસ લખાડો એ તો કે તે ચોરી કરી છે, તું કઈક તંત્ર મંત્ર જાણે, તે કઈક જાદુ તોલા કર્યો, તે ઘોડો અને માણા બધું ગાયબ થઈ ગયું છે. અરે પ્રધાનજી કોઈ આમાં મારી ચોરી નથી. એલા હાચું બોલ. સાચું જ બોલું. આમાં 108 ની કલમ લાગુ પડે હો પછી. જે લગાવ્યું હોય લગાવી દેવો. એલા તું નહીં માન એમને. કાંઈ ચોરી જ કરી નથી તો. તું નહીં માન. અમારે નો કરી તમારે ચાકરી, હાલો મફતલાલ જેલમાં. અરે પ્રધાનજી ઇનામની લાલચમાં તો જમ્યા વગરનો આવ્યો છું. મને જમવાનું આપો. બહુ સારું મળે. ટાટા તે ટુકડા તેરીના ગોટલા, હાલો મફતલાલ જેલમાં. આવું જ મળશે. એટલે દરજી હજુ કહું છું સાચું બોલી જા. અરે પ્રધાનજી આમાં કોઈ મારો વાંક નથી. મેં કોઈ ચોરી કરી નથી. આલા પ્રધાનજી પકડો, આ નહીં માને. હે મારા બાર બીજના ધણી ઇંદવા પીર, આ કાપડની અંદર મેં શું ચોરી કરી છે એ તો હું અને તમે આપણે બે જાણીએ. તો હે મારા બાર બીજના ધણી, આ દરજીની માથે દયા કરીને મારી વહેલી વાર કરજે પ્રભુ, વહેલી વાર કરજે. હે કાઠિયાવાડ તેલ દરજી આયો, અને આવીને પોકરાણા ગઢ માર્યો, અને આવતાને સંકટ જેલ પડી. આવતાને સંકટ જેલો પડે, એમ કે તાને રૂએ મારી આંખડી, યાદ આવતાને રૂએ મારી આંખડી. કાઠિયાવાડ માર્યો, જેલનો છોડાવનાર પ્રભુ કોઈ નથી, એમ કે તાને રૂએ મારી આંખડી, યાદ આવતાને રૂએ મારી આંખડી. મામા મોહાળ મારે કોઈ
આંખલ રે યાદ આવતા ને રૂએ મારી આંખલ રે દર્શન કબજો સિયો આદરજી હા પારે વારનો રે પીરજીનો ઘોડી લો કેસિયો હાજી રે ઘોડામાં મેં અપરાધ કર્યા એમ કે તાને રૂએ મારી આંખલ રે યાદ આવતાને રૂએ મારી આંખલ રે દુખિયા દરજીની વાર કરો અજબેની સગુણા વીરા હે તમે એમ કે તાને તુએ મારી આંખલ રે યાદ આવતાને રૂએ મારી આંખલ રે રામે રામે ઘોડીલો શણગાર્યો રે અને કાઢો દેવળની બાર હે તમે આવો દરજીની વાત આવો રામા પીર બાપા આવો રામા પીર દરજીની વારે આવો રામા પીર આવો રામા પીર બાપા આવો રામા પીર દરજીની વારે આવો રામા પીર આવો રામા પીર બાપા આવો રામા પીર દરજીની વારે આવો રામા પીર આવો રામા પીર બાપા આવો રામા પીર દરજીની વારે આવો રામા પીર આવા રામા પીર બાપા આવા રામા પીર દરજીની વારે આવા રામા પીર આવો રામા પીર બાપા આવો રામા પીર દરજીની વારે આવો રામા પીર દરજીને છોડાવો પીરજી દરજીને છોડાવો સંકટ રેલમાંથી દરજીને છોડાવો આવો રામા પીર બાપા આવો રામા પીર દરજીની વારે આવો રામા પીર આવો રામા પીર બાપા આવો રામા પીર દરજીની વારે આવો રામા પીર હે દરજીની વારે આવો રામા પીર દરજીની વારે આવા રામા પીર બોલ રામા પીરની જય
હજે આકાશ હમારે ગેથી રામદેવયા આવ્યા ધરતીની બહાર આવ્યા ધરતીની બહાર આકાશ હમારે ગેથી રામદેવયા હજે તુજે રે દરજીડા રે મતહાર તો નાય તારી વારે આવે રામા પીર તારી વારે આવે ઇંદવો પીર તુજે રે દરજીડા રે મતહાર તો નાય આજે ભાલાની આણીએ રે જલના તાળા રે મોડ ધરતીને કાઢું જલની બહાર ધરતી કાઢું જલની બહાર તાળા રે તોડીને કડિયું નીચે રે પાડું અરે દરજી તારે આમ સંકટ જેલમાં પુરાવવાનું કારણ અરે પ્રભુ મારો કોઈ વાંક નહોતો છતાં તમારા પિતાજીએ સંકટ જેલમાં પૂરીને એન્ટલના માર માર્યા પ્રભુ. અરે દરજી આવું જૂઠું શા માટે બોલે હું કહું તે તું સાંભળ આ હજે એક રે વારનો રે દર્દનો કબ જોશીવો મારો ઘોડો રે વારનો રે દર્દનો કબ જોશીવો આજે આટલો ગુનો રે મારો માફ કરો. હવે પછી દયા કરો હવે બોલ હવે પછી દયા કરો હવે બોલ આટલો ગુનો રે મારો માફ કરો. આજે આટલો ગુનો રે દરજી તારો માફ કરો ને હવે પછી નવા કરતો ભૂલ હવે પછી નવા કરતો ભૂલ આટલો ગુનો રે દરજી તારો માફ કરો અરે દરજી તારે ચોરી શા માટે કરવી પડે છે અરે પ્રભુ અમે ઘરમાં નાના મોટા 12 જણા ખાવા વાળા પ્રભુ અને રળવામાં હું એકલો એટલા માટે મારે ચોરી કરવી પડી પ્રભુ. અરે દરજી ખાવા વાળા 12 જણા કઈ રીતે તું મને ગણી બતાવ આજે દરજી કહું ને પ્રભુ મારા સાંભળો છે. આજે સોય દોરો બટન અમે ત્રણ જણા. આજે કાતર કોપીન ગજીયા અમે તારે જણા. આજે ટેબલ ખુરશી સંચય અમે 9 જણા. આજે દરજી દર્જન બાબલો અમે 12 જણા. પારન પુર કેમ થાય પારન પુર કેમ થાય દરાજે
મેં મને 12 જણ ગણી બતાવ્યા, એમાં ખાવા વાળા તો ફક્ત 3 જણ હતા. અરે પ્રભુ, ટેબલ ભાંગે તો સુતારને મજૂરી ચૂકવવી પડે, સોય ભાંગે તો મારે નવી લાવવી પડે. અરે હા દરજી, તારી કેવી વાત સત્ય છે. માટે આજથી 3 જણનું તું પૂરું કરજે અને બાકીના 9 જણનું હું પૂરું કરીશ. જા, મારું આ વચન છે. અને હા દરજી, આજ પછી કોઈ દિવસ મારો ઘોડીલો બનાવ તો અંદર જૂના ગાભા કોઈ દિવસ ભરતો નહીં. ડાંગરનું પરાળ અથવા રૂ ભરીને ઘોડીલો બનાવજે. અને હા દરજી, લાલ કે લીલું લુગડું કોઈ દિવસ ચોરતો નહીં, કારણ કે એ મને ખૂબ વાલું છે. હા પ્રભુ. આજે કોન કે હું પોકણગઢ નો બાલુડો રે, રામદેવ હોય મારું નામ, રામદેવ હોય મારું નામ. કોન કે હું પોકણગઢ નો બાલુડો રે. અરે દરજી, જેલની બહાર કેમ આટા મારે છે? તને કોને છોડી મૂક્યો? અરે મારા પ્રભુએ મને છોડાયો. તો બોલાય તારા પ્રભુને. આજે દરજી બોલાવે પ્રભુ મારા આવજો રે. આવજો રાજે દરબાર, આવજો રાજે દરબાર. દરજી બોલાવે પ્રભુ મારા આવજો રે. દરજી નાય બોલાયા રામદેવ આવે. અરે હે આવ્યા રાજે દરબાર. આજે દરજી નાય બોલાયા રામદેવ આવે. અરે અરે દરજી, અત્યારે મને શા માટે બોલાવ્યો? અરે તમને તમારા પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પિતાશ્રી, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે કુંવર રામદેવ, તમને બોલાવવાનું એક જ કારણ આપ તો જાણો છો કે આ દરજી આપણો ચોર અને ગુનેગાર છે. તેમ છતાંય તમે જેલમાંથી કેમ એને છૂટો કરી દીધો? અરે પિતાશ્રી, એને એની ભૂલની સજા મળી ગઈ છે, માટે રાજમાંથી સારું એવું ઇનામ આપી અને એને વિદાય કરો. બહુ સારું. પ્રધાનજી, આ દરજીને સારું એવું ઇનામ આપો અને વિદાય કરો. અરે મોટા ભાઈ, હા વીરા. કેવી હરિયાળી ભૂમિ છે, પક્ષીઓ કિલોલ કરી રહ્યા છે. તો ચાલો આપણે ગેડી દડાની રમતું રમીએ. ભલે વીરા. હે ચાલો દડુલીએ રમીએ વીરા મારા, ચાલો દડુલીએ રમીએ રે. ચાલો દડુલીએ રમીએ વીરા મારા, ચાલો દડુલીએ રમીએ રે. હાર જીત બાજી રમીએ વીરા મારા, હાર જીત બાજી રમીએ રે. હાર જીત બાજી રમીએ વીરા મારા, હાર જીત બાજી રમીએ રે. કોણ જીતું ને કોણ હાર્યું વીરા મારા, કોણ જીતું ને કોણ હાર્યું રે. તમે જીતા ને અમે હાર્યા વીરા મારા,
હાલો હું કોણ મારવાડ નો રાજા લખો વણજારો હે લાખે લાખે પોઠો હલકારી રે મારવાડા દેશનો વણજારો લાખે લાખે પોઠો હલકારી રે મારવાડા દેશનો વણજારો હે લાખો આયો કોકણ ગઢ ભાદર રે મારવાડા દેશનો વણજારો લખા તારી પોઠું માસું ભર્યું રે જય જય સંતો ને મારા રામ રામ છે હે સોરા તારે પૂછાનું શું કામ છે રે અમે મારવાડા દેશના વણજારો રામ મારે દાણા લેવાનું કામ છે રે જય જય સંતો ને મારા રામ રામ છે સોરા મારી પોઠું મકારો લોણ ભર્યો રે અમે મારવાડા દેશના વણજારા લખા તારી બોલી તને પડશે રે જય જય સંતો ને મારા રામ રામ છે આ લકડી વાળા પાસાનો આવે રે અમે મારવાડા દેશના વણજારા ભયા ભલા વાળા પાસા લાવશે રે જય જય સંતો ને મારા રામ રામ છે આ પગડી વાળા પાસાનો આવે રે અમે મારવાડા દેશના વણજારા ભયા મુકટ વાળા પાસા લાવશે રે જય જય સંતો ને મારા રામ રામ છે આ ઉગડ પગા પાસાનો આવે રે અમે મારવાડા દેશના વણજારા ભયા મોજડી વાળા પાસા લાવશે રે જય જય સંતો ને મારા રામ રામ છે કા ગગા હારો ખોટું બોલ્યો તને ખબર છે આ છોકરા આપણી પાસે દાણ માંગતા હતા હારો ખોટું તા એટલા બધા છોકરા ખાવાળા શું ખવડાવશું પછી હાલો તો આપણે હવે વગડાઈ ની અંદર પોઠું હલકારી મૂકી એલા કેતા છે પોઠું હલકારી રે મારવાડા દેશના વણજારા એ લખો આયો વનવાગડા મોજાય રે મારવાડા દેશનો વણજારા અલા બટા કગો ભૂખ લાગી છે ઓલી પોઠું બાંધી બાંધી દીધી પાણી પાણી લીમડો અરે, લીમડો નાખી દીધો આટલો નીણ કરીને હારી પડી અરે ભૂખ લાગી છે હવે શું વાત કરે ઘડીક વારમાં ભૂખ્યો થઈ ગયો અરે, બહુ હેલી ના કેટલું આઘું છે બસંત હજી ઓલો 2 કિલોમીટર છે પોકણ થી આયેલા ને તા વગડામાં હતા કે ભૂખ્યો થઈ ગયો તા પણ એટલે હા હા એટલે ભૂખ લાગી ગઈ તો આપણે બનાવી રસોઈ પણ કામ કરવું પડે કામ કરીને ચાલો કુવાડો લાવ્યો હું ને તો તું પેલા લાકડા ને ભારો લે જા લેવો ને હા લે ગો લાકડા લેવા આલો રે મારવાડ દેશનો વણજારો હા ગગો હા હો બટા લીમડામાં કોડો હલવાનો છે ગગી લીમડામાં કુવાડો હલવાય છે તો બટા હજુ તું લઈને વી ને ગો હજો તો લઈને આવ્યો રે મારવાડ દેશનો વણજારો ઉતરાયું ને ગગી તું લો ભમેરિયા કુવાના કાંઠે પાણી ભર્યા એ ગગે પાણી ભરવા હાલે રે મારવા દેશ રે વણજારે હા ગગી હા હતા હો બટા ગાગરમાં કૂવો હલવાનો ગાગરમાં કુએ હલવા તો હલવાય તે ને બહુ હાકડું મોઢું તો બટા હજુ તું લઈને તું વીઆઈ ને એ ગગે હજ તો લઈને આવે રે મારવાડ દેશ રે વણજારે ઉતરાય ઉતરાય હો બસ લો પાણી આવી ગયું પાણી આવી ગયું લાકડા લાકડા આવી ગયા
અને હવે ઓલું કે ગાળવાનું રહી ગયું ને સુઈલ ગાળી નાખ્યો આપણે. જો ઉંમર થઈ જાય ને હા, યાદ ના રહે તમને. તા છોકરાને હારે હુઈ લેવા લાયા હોય સંભાળવા હાલતા આપણે બે સુઈલું ગાળ નાખી એલા કવનમાં સુઈલું ગાળે રે મારવાડ દેશનો વાણ તમારો એલા કવનમાં સુઈલું ગાળે રે મારવાડ દેશનો વાણ તારો ઓય ગાળ કાઢ્યો કાઢી નાખ્યો. આગો રે થોડોક રહી ગયો હા ભાઈ જો તો ગઢા ગાડા પાછા વાળે ગમે એમ તો આપણે હે ને આંધણ મેકો હવે. બધું થઈ ગયું બરોબર હવે આપણે 32 ભાતના ભોજન અને 1.25 મણનું શીરમું બનાવી લો તારે બેટા આંધણ મંકો હા લે ગગા મૂકી દીધું હા. એ સવાતે માડનો સુરમો બનાયો હે 32 ભાતના ભોજન બનાયા હે ભેળા બેસીને અમે જમીએ રે અમે મારવાડા દેશના વણજારા એ સાખો રે ઘડી તમને કહું શું રસોઈ થાય ને ખાયરી છે મોળે છે સાખ્યું પડે એ આપણે ન હોય પેલા છોકરાને હોય હા એટલે બટા હા, કોને પેલા ભૂખ લાગી મને જ લાગી હોય ને. તું પેલા સાખી જો થોડી શાક પૈને હો પકડ ગઈ એલા ખારું છે આ તો. ખાઈ ખારું છે. ખાઈતરા મોઢું ધોઈને નતો આવ્યો ને લ્યા કાલ નો નીકળ્યો ત્યાંથી ને દેવો. એવું ભેગી તું સાખી જો ને અચ્છા હા સાચી વાત છે ભાઈ શું હાશી વાત સારું જ છે તું હિમાલા નરી શીકણી ડોયો ગઈ તે લાગે તારી માં પડે અરે લાખી આ છોકરાને નો ખબર પડે આતા તમે સાખો. આ સુઈરમું સાખી દો તમે આતા સાખવાડો. એવું હે લાખા હું કોણ લાખો વણજારો મારવાડનો રાજા આજ પોતે આ સુઈરમું સાખે સાખો સાખો હમણાં ખબર પડે. એ ઓય ગગા મૂકી દે મન પ્યાલા મૂકી દે મારી નાખ્યા ગગાનું ખોટું કહેતા હતા ને. કુકવી માગવણીએ મારી નાખ્યા લાખો વણજારો ઠેલીમ લઈને શિંગાળિયા વ્યક્તો થઈ જશે થઈ ગયો. આમાં લા મારે છે આ તો. એટલે આમ નો મરાય આમને ખબર જ નથી પડતી એટલે શું કરો બધા કે આમ 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 અડાડાય તા તો કોણિયું ભાંગી નાખી વગડે જતા વણજારા આમ નો મરાય ભલા માણસો તો પછી તમે બધા શું કરતા હતા એલા લગન કેટલી ટકા હતા? આ અમાર ગગા આ રહ્યો ને એના લગન થાય છે ને એટલે એમ લગન ગીત ગાતો તો હું લાકડી હમણતો હતો. તે પણ ચા ઢોલ વાગ્યો તો ચા લગન થયા હાલે આ ગાણા ગાતા ગગી ની બધા એટલે એટલે આ તમે બધા રોવો છો અને આમ રોવે કઈ મેળ ના આવે જે હોય સાચું કહી દો. એ આતા કહી દો. હા જો ઓલું પોકણ પોકણ કે ને પોકરણ આ પોકરણ કાઢો. હા જો અહીંયાથી નીકળ્યા હતા હા તે પછી શું નાના નાના થયું? છોકરા હતા આવડા. તો તમને શું કીધું? એને અમારી પાસે દાણ માંગ્યું પછી તમે ખોટું બોલ્યો. અમે ખોટું બોલ્યા કે આમાં લૂણો ફેર્યો તે લૂણો થઈ ગયો એટલે આ ઈ બે નાના નાના છોકરા કોણ છે તમને ખબર છે? ના એટલે આ સાક્ષાત ભગવાન છે. એવું અને જ્યારથી એમને પોકરણગઢ ની અંદર અવતાર ધારણ કર્યો ને ત્યારથી પોકરણગઢ ની પ્રજા તો શું પણ આજુબાજુના ગામની પ્રજા પણ ખોટું નથી બોલતી. એટલે હું કહું ને એમ તેમ કરો તો
તમે ગમે એટલું રોઈશો ને તો તમારો માલ સુધરશે નહીં. એવું તમે જે રસ્તે આયા ને એ રસ્તે પાછા જાઓ ને એમના પગમાં પડીને માફી માંગો ને તો તમારો માલ સુધરશે. સારું લ્યો બહુ સારું હવે ભલામણ હો બહુ સારું કીધું પાછા વળે જેવી એટલે આ ચાલો એલા ઓય બાપા એલા કે તે પોઠો હલકારી રે મારવાડા દેશનો વણજારા લખો આયો બોકણ ગઢ પાસો રે મારવાડા દેશનો વણજારા હે પ્રભુ નાના હતા ને ઓળખા રે મેં મારવાડ દેશના વણજારા લખા તારી બોલી તને ફળી રે જય જય સંતો ને મારા રામ રામ છે આ પગડી વાળા પાછા આયા રે મેં મારવાડ દેશના વણજારા મુગટ વાળા પાસા લાયા રે જય જય સંતો ને મારા રામ રામ છે લકડી વાળા પાછા આયા રે મેં મારવાડ દેશના વણજારા ભલા વાળા પાસા લાયા રે જય જય સંતો ને મારા રામ રામ છે ઉગડ પડા પાછા આયા રે મારવાડ દેશના વણજારા મોજડી વાળા પાસા લાયા રે જય જય સંતો ને મારા રામ રામ છે મારો બગડેલો માલ સુધારો રે મેં મારવાડ દેશના વણજારા તારો બગડેલો માલ સુધારું રે જય જય સંતો ને મારા રામ રામ છે અરે બાબા અમારી ભૂલ માફ કરો તમે નાના હતા ને અમે ઓળખ્યા નહીં અરે હા લાખા તું જૂઠું બોલ્યો તો હા પ્રભુ માટે લાખા તારી બોલી તને ફળી લાખા પરંતુ લાખા આજ પછી કોઈ દિવસ જૂઠું બોલતો નહીં હું તારો બધો જ બગડેલો માલ સુધારું છું અરે હા પ્રભુ મારો જો બધો હતો ને એવો માલ થઈ જશે તો એમાંથી જે નાણું આવે ને પ્રભુ એમાંથી અડધું નાણું સાધુ સંતને દાન આપીશ અરે વાહ લાખા વાહ અરે વાહ લાખા ધન છે લાખા તને જો તું અડધું નાણું સાધુ સંતોમાં દાન કરતો હોય ને લાખા હા પ્રભુ તો જા લાખા તારી પોઠુના સવાયા નાણા આવશે આ મારું વચન છે અરે વાહ મારા પ્રભુ વાહ જો મારી પોઠુના હવાય નાણા આવતા હોય તો આખી ગુજરાત અને આખી મારવાડ તમારા નામના ગળામાં સગદા પહેરશું અને તમારા ગુણ ગાઈશું એ તમને વખાણે આખી મારવાડ હો આખી ગુજરાત હો કમારે કમારે વળિયા રાણુ જાના રાય હે પેલો રે બચો રે ભાટી હરજીને આજો એ વન વગડે દર્શન દીધા હો તારી હો અમારે કમારે મળ્યા રાણુ જાના રાય
લાખા વણજારાને આપ્યો હે ચોથો ને બટોરે લાખા વણજારાને આપ્યો હે મિશ્રીનો લોટ બનાયો હો અમારે બળિયારાનો જાના રાય તમને વખાણે આખી મારવાડ હો આખી ગુજરાત હો અમારે બળિયારાનો જાના રાય બોલ રામા પીરની જય. હાલો લો બટા ભેગા લાગી લો બાપાને આપણો બધો માલ હતો નેવો થઈ ગયો અને હવે કોઈ દી ખોટું ન બોલતા હાલો ભેગા લાગી હું કોણ મારવાડનો રાજા લાખો વણજારો જો હું આવું ખોટું બોલ્યો તો મારા આવા હાલ થયા તમે કોઈ દી ખોટું ન બોલતા નકર મારા જેવા હાલ થશે બોલો રામા જય હો બાપા જય હો